જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયું છે તેમજ અનેક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે। ઘેડ પંથકની હાલત એટલી હદે કફોડી થઈ ગઈ છે કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। બીજી તરફ હજારો વીઘા ખેતીની જમીન બરબાદ થતા ખેડૂતોમાં નિરાશા સાથે રોષની લાગણી જન્મી છે। ઘેડમાં ચારે તરફ પાણી જ પાણી। પાણીમાં ઘેરાઈ ઘેડની જિંદગી। અનેક ગામ બેટમાં ફેરવાયા। જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ વહેતા થયા હતા। જ્યારે જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારને પાણીથી તરબોળ કર્યો હતો। જો કે અત્યારે વરસાદનું જોર તો ઘટી ગયું છે, તેમ છતાં ઘેડ પંથકમાં પાણીની રેલમછેલ છે। ઘેડ વિસ્તારના ઘણા ગામડાઓમાં નદીઓના પાણી અને વરસાદી પાણી ઘૂસી જતા એક ગામ બીજા ગામથી સંપર્ક વિહોણા બન્યા હતા। ઓઝત, ભાદર અને મેણસાર નદીના પાણી રાતિયા ગામના ખેતરોમાંથી પસાર થઈ સમુદ્રમાં વહી રહ્યા છે। હાલાકી સિવાય લોકો પાસે નથી કોઈ વિકલ્પ। ઘરમાં પાણી, બહાર પાણી, ઘર બહાર મૂકીને જવું તો જવું ક્યાં? ભારે વરસાદના કારણે ઘેડ પંથક પાણી પાણી થયું છે, ત્યારે લોકોના ઘરની ઘરવકરી પલળી ગઈ। લોકો વીજળી વગર ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા। લોકોના ઘરોની અંદર અને બહાર પાણી ભરાયેલા છે। જૂનાગઢના મેંદરડા અને કેશોદ તાલુકામાં ભારે વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ઘેડ પંથકમાં ઓઝદ નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત બનતા બામણસા ઘેડ ગામના દ્રશ્યો જોઈને તારાજીનો અંદાજ લગાવી શકાય છે। हमारे यहाँ पहली तारीख को बारिश बहुत ज्यादा हुई, लगभग 10 इंच जैसा बरसात हुआ है। उसके बाद यहाँ हमारे बिजली चली गई, 3 दिन तक बिजली की भी तकलीफ थी। उसके बाद बाटवा जीबी द्वारा उसे रिपेयर करने आए हैं लोग, वो भी ट्रैक्टर लेके टीसी लेके आना पड़ा। और उसके बाद हमारे यहाँ कोई यहाँ आने जाने का अवर जवर बहुत बंद हो जाती है और रास्ता सभी बंद हो जाते हैं। इसलिए आशा है कि कुछ तंत्र ध्यान दे। नुकसान થાય છે। હવે આમાં શું કરવું? અમારે ઘરમાં કેટલું પાણી ઘૂસે? પાણી ગોઠડે ગોઠડે એટલે હતું આગળ કાઢી લીધું। સુવાતું નથી ઘરમાં? સુવાતું નથી, બધે નુકસાન નહીં થયું થોડું ઘણું। કેટલા દિવસ આવું રહે છે? આવું 2-3 દિવસ। હવે આમાં શું કરવું? અમે શું રસ્તો લેવો? જૂનાગઢના કેશોદમાં ઘેડ પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। અહીં ધોધમાર વરસેલા વરસાદે તારાજી સર્જી છે। હજારો વીઘા ખેતીની જમીનો ઉપર પાણી ફરી વળતા ખેતીમાં મોટું નુકસાન થયું છે। સરકારના સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે 1 કરોડથી વધુના ખર્ચે બનેલો પાડો તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીન બરબાદ થતા ખેડૂતોમાં નિરાશા સાથે રોષની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોએ નવા બનતા પાડાની ઊંચાઈ વધુ 1 મીટર લેવા સિંચાઈ વિભાગને જાણ કરી હતી। જૂનાગઢના માંગરોળ ઘેડ પંથકમાં વરસાદે તો વિરામ લીધો, તેમ છતાં હજુ પણ કેટલાક ગામ સંપર્ક વિહોણા છે। માંગરોળ તાલુકાના થલ્લી ગામે તળાવનો પાળો તૂટતા જળસ્તરમાં વધારો થયો છે, જેથી લોકો જાતે પાળો બાંધવા મજબૂર બન્યા છે। ઘેડ વિસ્તારમાં લોકોની સ્થિતિ દયનીય છે અને સરકાર પાસે અવારનવાર રજૂઆતો કરી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આ અમારે જે બામણાસા ઓજતનું જે પાણી આવે છે એ નદી હાકડી હોય ને વારંવાર રજૂઆત કરીએ છીએ। ગયા વર્ષે સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાહેબ પણ આવ્યા હતા ને વારંવાર દેવાભાઈ શ્રી ધારાસભ્યશ્રી પણ એ પણ રજૂઆત કરે છે। તો આનું આજ 25-30 વર્ષ હું જોઉં ત્યારનો આ ખેડૂતનો તો પહેલાની પ્રશ્ન છે, પણ 30 વર્ષ તો હું જોઉં ત્યાર લગીનો આને આ પ્રશ્ન રહે છે। તો આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ આવે। પોરબંદરના ઘેડ પંથકના રસ્તાઓ બંધ થવાનું યથાવત જોવા મળ્યું। બળેજથી ગરેજ રસ્તો પાણીમાં ગરકાવ થયો। વરસાદના પગલે નવા બની રહેલા પુલ પાણીમાં ગરકાવ થયા। હાલ ઘેડ પંથકના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે સરકાર માત્ર કાગળ પર કામગીરી કરીને લોકોને ઠાલા આશ્વાસન આપી રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।